મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી સુદાતણી, પ્રભુ વીરતે સંજીવની, સો સાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી, કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા, અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી, મુમુક્ષુને પાતી, અમૃત રસ અંજલિ ભરી ભરી, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ, તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા, સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથમો તીતણો, શોણે તને રસની બાંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રુચિયાર શેષો, તું રીઝતા શકલ નાયક દેવ રીઝે, બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂળ્યના કદી, તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી, નમો રિંટણં નમો સિદ્ધણં નમો હિરણં નમો વજ્જણં નમો લોયેશવ શ્રવણં, ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ, કેવલી પંતો ધમ્મો મંગલમ, ચત્તારી લુગુટમા અરિહંતા લુગુટમા સિદ્ધા લુગુટમા શાહુ લુગુટમા, કેવલી પંતો ધમ્મો લુગુટમા, ચત્તારી શરણ પૂજામી અરિહંતે શરણ પૂજામી, સિદ્ધે શરણ પૂજામી, સાહુ શરણ પૂજામી, કેવલી પંતો ધમ્મો શરણ પૂજામી. ઓમ નમો અરિહંતાણ. સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 72 નંબરની ગાથા આપણે ચાલી રહી છે. તો પહેલા એનું હરિગીત, જયંતિભાઈ હરિગીતનું. શુચિપણું વિપરીતતા એ આશ્રમોને જાણીને, વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. આશ્રવોનું અશુચિપણું, આશ્રવોનું વિપરીતપણું જાણીને તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. તો એમાં ગઈકાલે આપણે સ્વાધ્યાયમાં આવ્યું કે જો આ આત્મા અને આશ્રવોનું જે ભેદ જ્ઞાન છે, બે વચ્ચેનો તફાવત જાણીને જે જ્ઞાન છે, ભેદ જ્ઞાન છે, તે અજ્ઞાન છે કે તે જ્ઞાન છે. કેમ કે પ્રશ્નની શરૂઆત ગાથાની ક્યાંથી થઈ હતી? પ્રશ્નથી કે જ્ઞાન માત્રથી બંધનનો નિરોધ.
એ વાતને સિદ્ધ કરવા માટે આચાર્ય દેવ પોતે પૂછે છે કે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન જે છે તે જ્ઞાન છે કે અજ્ઞાન છે? એટલે કે જે વિકલ્પ છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે આશ્રવ છે દુઃખરૂપ છે અને ભગવાન આત્મા તે સુખરૂપ છે. એ બે વચ્ચે જે ભેદ થયો એ ભેદ જ્ઞાન અજ્ઞાન છે કે જ્ઞાન? કેમ કે જ્ઞાન માત્રથી બંધનનો નિરોધ થાય છે એ વાતને સિદ્ધ કરવા માટે આ પ્રશ્નને ઉભો કર્યો. તો રાગ અને વિકલ્પથી ભીન પોતાનું જ્ઞાન થયું, ત્યાં બંધનનો નિરોધ થઈ ગયો. એટલે કે સમ્યક દ્રષ્ટિને બંધ છે જ નહીં. મિથ્યાત્વના બંધને બંધ ગણવામાં આવ્યો છે. અસ્થિરતાનો જે બંધ છે એ ગૌણ છે, અજ્ઞાનનો જે બંધ છે તે ગૌણ છે, એની અહીંયા ગણતરી કરવામાં આવી નથી. માટે શું પ્રશ્ન થયો? આત્મા અને રાગનું જે એટલે કે આશ્રવોનું જે ભેદ જ્ઞાન છે તે જ્ઞાન છે કે અજ્ઞાન? જો અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી કોઈ વિશેષતા નહોતી. જો તે અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી કોઈ વિશેષતા નથી. તો કે રાગ અને આત્મામાં એકપણો માનનારું અજ્ઞાન થયું, ભેદ જ્ઞાન ન થયું, એને અમે ભેદ જ્ઞાન નથી કહેતા. શું કીધું? પોતાનો જે ચૈતન્ય ભગવાન આત્મા જે સુખરૂપ છે, આનંદરૂપ છે, રાગ કેવું છે? દુઃખરૂપ છે. આશ્રવ કેવું? દુઃખરૂપ. એ બે વચ્ચે ભેદ જ્ઞાન થયું. એટલે કે એવું જે ભેદ જ્ઞાન થયું એનાથી બંધનો નિરોધ થયો. જો ન થાય તો અમે પૂછીએ છીએ કે આ ભેદ જ્ઞાન તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો અજ્ઞાન કહો તો આત્મા અને વિકારી જે દશા છે એ એકરૂપ દશા થઈ, તો એ રાગથી નિવૃત્ત થયો નહીં. અભિપ્રાયની અંદર રાગથી નિવૃત્ત ન થયો. એ રાગ અને આત્માને એક માનનારો થયો, તો એ ખરેખર ભેદ જ્ઞાન જ નથી. એને અજ્ઞાન કહેવામાં આવ્યું. અભેદ જ્ઞાન કેમ કીધું? કે અભેદ જ્ઞાન એટલે કે જે રાગ અને સ્વભાવની એકતા બુદ્ધિ એ એને ભીન પડી નહીં, એમને એમ રહી, તો અમે એને ભેદ જ્ઞાન કહેતા નથી. આવો પ્રશ્ન કર્યો. પછી હવે જો જ્ઞાન છે તો તે જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે કે આશ્રવોથી નિવર્તે છે? બીજો પ્રશ્ન. અજ્ઞાન છે એની વાત આવી ગઈ. હવે જો તે જ્ઞાન છે તો તે આશ્રવમાં પ્રવર્તે છે કે તે નિવર્તે છે? જો તે જ્ઞાન આશ્રવોમાં એકત્વ બુદ્ધિથી પ્રવર્તે છે કે તે રાગથી ભિન્નપણે પ્રવર્તે છે? તો જે પ્રવર્તે છે કે નિવર્તે? જો નિવર્તે તો એ જ્ઞાન માત્રથી બંધનો નિરોધ થયો, કેમ કે અભિપ્રાયમાંથી રાગ છૂટી ગયો છે. તો જે જ્ઞાન આશ્રવોમાં એકરૂપ બુદ્ધિથી પ્રવર્તે છે કે રાગથી અનેક બુદ્ધિ એટલે કે ભિન્ન થઈને પ્રવર્તે છે? જો આશ્રવોમાં પ્રવર્તે તો પણ આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા રહી નહીં. એટલે કે જ્ઞાન રાગમાં એકત્વ બુદ્ધિમાં પ્રવર્તે છે તો રાગની સાથે એને અભેદ જ્ઞાન જ રહ્યું. તો એ અભેદ જ્ઞાન એ અજ્ઞાન જ રહ્યું, એ જ્ઞાન જ નથી. અને જો તે જ્ઞાન છે તો તે આશ્રવમાં પ્રવર્તે છે કે નહીં? એમાં રાગમાં એકત્વ બુદ્ધિ છે કે નહીં? રાગથી એની એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે કે કેમ? તો કે જ્ઞાન કહો તો તે જ્ઞાન રાગ સાથે એકત્વ રૂપ પ્રવર્તે છે કે તે ભિન્ન રૂપે પ્રવર્તે છે? જો એકરૂપ પ્રવર્તે તો તે જ્ઞાન જ નથી અને એ અજ્ઞાન છે, અને તું એને જ્ઞાન કહે તો તારી વાત ખોટી છે. જ્ઞાન હોય તો રાગના પરિણામથી તે નિવૃત્ત હોય. રાગ મારો ને એનો અભિપ્રાયમાંથી છૂટી ગયો હોય. હું જ્ઞાન આનંદથી ભરેલો છું એમ ભેદ પડીને એને જ્ઞાન થાય છે. માટે અહીં કહે છે આચાર્ય દેવ કે વિકલ્પ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના કે જે બંધ દુઃખનું કારણ છે એનાથી ભિન્ન ભગવાન આત્મા તે આનંદ સ્વરૂપ છે એવું ભેદ જ્ઞાન થયું. તો એ ભેદ જ્ઞાનથી અજ્ઞાનજન્ય જે બંધ હતો મિથ્યાત્વનો એ બંધ રોકાઈ ગયો. અને જો તે ન રોકાય તો અમે તને પ્રશ્ન કરીશી તો તે ભેદ જ્ઞાન છે કે અજ્ઞાન? બસ આ પ્રશ્ન હતો. અજ્ઞાન છે તો રાગમાં એકત્વ બુદ્ધિ પ્રવર્તે છે, એમાં તારું ભેદ જ્ઞાન ક્યાં રહ્યું? અને જો તું તે જ્ઞાન કહેશ તો એ જ્ઞાન આશ્રવોમાં એકત્વ બુદ્ધિથી પ્રવર્તે છે કે આશ્રવોથી ભિન્ન પડીને પ્રવર્તે છે? જો આશ્રવમાં પ્રવર્તે તો આત્મા અને આશ્રવોનું અભેદ જ્ઞાન થયું.
એનાથી પણ કોઈ વિશેષતા ન રહે. તો એ ખરેખર જ્ઞાન નથી, તે અજ્ઞાન છે. આ વાત અહીંયા આવી. અને જો આશ્રવવર્તી નિવર્ત્યું છે, એ કે ભગવાન આત્મા એના અભિપ્રાયમાં એમ પડ્યું છે કે રાગ મારો નથી, હું રાગથી ભિન્ન છું, એવું ભેદ જ્ઞાન થયું. તો રાગથી નિવૃત્ત જ્ઞાન થયું. એટલે કે અભિપ્રાયમાં રાગથી તે જીવ નિવૃત્ત થયો. તો જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ થયો. એમ કેમ ન કહેવાય? 100% કહેવાય. બસ આ વાતને સિદ્ધ કરવા કહે છે કે જે રાગ આદિ વિકલ્પ આદિ ઉઠે છે ને, એ તો દુઃખરૂપ છે. અને ભગવાન આત્મા અંદર જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ઘન સ્વરૂપ છે. એ જે રાગનો અભિપ્રાય છે કે એ મારો છે, મને લાભદાયક છે, એ મારું કાર્ય છે, હું તેનો કરતા છું, એવા અભિપ્રાયથી જે નિવૃત્ત થયો, તો રાગનું લક્ષ્ય છોડીને એને જ્ઞાતા ઉપર દ્રષ્ટિ થઈ, પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ. તો એને ભેદ જ્ઞાન થયું. અને એ જ્ઞાન આશ્રવોમાં પોતાપણી માનીને, અહમપણો માનીને તે પ્રવર્તતો નથી. જ્ઞાતા દ્રષ્ટા રહીને રાગને જાણે છે. રાગનો રાગી થતો નથી, રાગનો સ્વામી નથી થતો, રાગનો માલિક નથી થતો. તો એવા જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ થયો, એમ કેમ ન કહેવાય? આ વાત આપણે ગઈકાલે લીધી હતી છેલ્લે. એમાં આગળ છેલ્લે આપણે શું આવ્યું કે રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિની કશાયની મંદતા એની સાથે અભિપ્રાયમાં એકત્વ રૂપે જો પ્રવર્તે છે, તો એ શું થયું? એ અભેદ જ્ઞાન થયું. આશ્રવ સાથે અભેદ નામ એકરૂપ જ્ઞાન થયું, તો એ ભેદ જ્ઞાન નથી, તે અજ્ઞાન છે. અને જો રાગનો અભિપ્રાય છૂટી ગયો, એ માટે આપણે એક સ્વાધ્યાયમાં ક્રિયા પરિણામ અભિપ્રાયને પણ સમજ્યા, પરમ દિવસના સ્વાધ્યાયમાં. અને જો રાગનો અભિપ્રાય છૂટી ગયો, એટલે કે વિકલ્પ એ મારી ચીજ નથી, આશ્રવ એ મારી ચીજ નથી, મારા સ્વભાવથી તે ભિન્ન જાતિનું છે, મારી ચીજમાંથી તે ઉત્પન્ન નથી થયું. મારી ચીજ તો કેવી છે? આનંદ સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એમ રાગને ભિન્ન કરીને, રાગની સાથે જે એકત્વ બુદ્ધિ હતી તે છૂટી ગઈ, તો જ્ઞાન માત્રથી બંધનો નિરોધ થઈ ગયો. તો એકાંત માનનારો જે જીવ છે ને, કે રાગની મંદતાથી ધર્મ થાય, શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય, એવી ક્રિયા નહીંનું આ ખંડન થયું. બે પ્રકારના નહીંનું, ક્રિયા નહીં અને જ્ઞાન નહીં. તો અહીંયા કશાયની મંદતાથી મને લાભ થાય છે, એનાથી મને ધર્મ થાય છે, એટલે કે રાગની મંદતાથી ધર્મ થાય છે, એવી ક્રિયા નહીંનું ખંડન થયું. જે એકાંતમાં માનનારો જીવ એને એકલું જાણપણું કરી લીધું, પણ એ જ્ઞાનનો તો સ્વભાવ છે જાણવાનો. એકલું જાણપણું કરી લીધું, શુષ્ક જ્ઞાનીની વાત છે. એ માટે આપણે ગઈકાલ શ્રીમદ રાજચંદ્રજીનું પણ પદ લીધું, એક ક્રિયાજળ અને એક શુષ્ક જ્ઞાની. તો જાણપણું કરી લીધું, પણ એ જ્ઞાન રાગથી અભિપ્રાયથી નિવર્ત્યું નથી, તો એને અમે જ્ઞાન જ કહેતા નથી, તે અજ્ઞાન છે. તો એ એકાંત માનનારો એકાંત જ્ઞાન નહીંનું અહીંયા ખંડન થયું. એકાંતમાં માનનારો એકાંત જ્ઞાન નહીંનું ખંડન થયું. એકલું જાણપણું કરી લીધું, પણ એ જ્ઞાન એના જ્ઞાનમાં, એના અભિપ્રાયમાં એ રાગથી નિવર્તો નથી, તો એને અમે જ્ઞાન જ કહેતા નથી. એ આત્મા અને આશ્રવ શરૂઆત જ આ છે ગાથાની. આશ્રવોનું અશુચિપણું અને વિપરીતપણું જાણીને, તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. તો ગઈકાલે આપણે નિવૃત્તિનો પણ અર્થ લીધો હતો. તો આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે, તે પણ જો આશ્રવથી નિવૃત્ત ન હોય. નિવૃત્તનો અર્થ શું? પોતાના શુદ્ધ સ્વભાવનો. નિવૃત્તનો અર્થ શું? પોતાના શુદ્ધ સ્વભાવમાં એ રાગને ભેરવતો નથી, એટલે કે રાગ સાથેથી એકત્વ કરતો નથી. ભેરવતો નથી એટલે એકત્વ કરતો નથી. તો એ આશ્રવોથી નિવૃત્ત થયો. ખરેખર તો રાગાદી ભાવોથી નિવૃત્તિ લેવાની સાચી નિવૃત્તિ. ભાવની નિવૃત્તિ પણ જરૂરી છે, પરંતુ ખરેખર વાસ્તવમાં રાગદ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ લેવી એ સાચી નિવૃત્તિ. તો કે જે જીવ પોતાના શુદ્ધ આનંદ સ્વભાવમાં એને ભેરવતો નથી કસાય આદિને, એટલે કે એની
સાથે એકત્વપણું કરતો નથી, એટલે કે અભિપ્રાયમાંથી જેને છૂટી ગયું છે એ આશ્રવોથી નિવૃત્ત થયો. રાગ દેશ આદિ પર્યાય બુદ્ધિમાં જે દેખાય છે ને એ સ્વભાવ બુદ્ધિમાં રાગને પોતાનામાં ભેરવતો નથી. રાગ દેશ આદિ પર્યાય બુદ્ધિમાં દેખાય છે જે, પણ એ સ્વભાવ બુદ્ધિમાં ત્રિકાર પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ બુદ્ધિમાં એને ભેરવતો નથી. ભેરવતો નથી એટલે કે આશ્રવોથી નિવૃત્ત થયો છે. અને રાગની સાથે જે ભેરવે છે કે હું એક છું, હું અને રાગને એકત્વ બુદ્ધિમાં માનનાર, હું અને રાગ એક છું, તો તે મિથ્યા દ્રષ્ટિ છે, આશ્રવોમાં પ્રવર્તે છે. એ મિથ્યાત્વ ભાવ જે છે એ બંધન તો અનાદિનું જીવને ચાલ્યું આવે, એમાં તે શું નવીન કર્યું? તો એ બંધન જેવું અનાદિનું છે તેવો જ બંધ છે. આમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાન નહીંનું અહીંયા ખંડન કર્યું. એકાંત જ્ઞાન નહીંનો અર્થ શું થયું? એકાંત જ્ઞાન નહીંનો અર્થ જાણપણું, ક્ષયોક્ષમ જ્ઞાન. જાણપણું ક્ષયોક્ષમ થયો તો ક્ષયોક્ષમ જ્ઞાનની જે પર્યાય છે એ રાગની સાથે એકત્વ રહી. અભિપ્રાયમાંથી રાગ ખસ્યો નહોતો, રાગથી નિવડતો નહોતો, પરંતુ જાણપણું ક્ષયોક્ષમ જ્ઞાન તો દરેક જીવને છે. તો એ ક્ષયોક્ષમ જ્ઞાનની પર્યાય ની રાગ સાથે એકત્વ પણ રહ્યું. રાગથી નિવૃત્ત ન રહે, રાગથી અભિપ્રાયમાં નિવૃત્ત ન રહ્યો તો એ જ્ઞાન નહીંનો એકાંત છે. તો એ જ્ઞાન નહીંનું અહીંયા ખંડન કર્યું. કેમ કે એને અમે જ્ઞાન કહેતા જ નથી, તે અજ્ઞાન છે. એનો શું થયો? જ્ઞાન ઉઘડી ગયું પણ એને રુચિ ન છોડી. જ્ઞાન ઉઘડ્યું, સક્ષમ જ્ઞાન થયું, જ્ઞાનનો ઉઘાડ થયો, પરંતુ એની રુચિ તો હજી શેમાં પડેલી છે? શુભ ભાવમાં પડી છે. અશુભની તો વાત જ નથી, પરદ્રવ્યની વાત નથી, કુટુંબ કબીલા આદિની, કે તેના પ્રદેશો તદ્દન ભિન્ન છે. પરંતુ જે જ્ઞાનનો ઉઘાડ થયો, પરંતુ એની રુચિ ન છોડી. રુચિ ન છોડી એનો અર્થ એમ કે ત્યાંથી તે ખસ્યો નહીં. ખસ્યો નહીં એનો અર્થ એમ કે જ્ઞાન નહીંથી મને લાભ છે. તો એ તારી નહીં ખરેખર જૂઠી છે, ખોટી છે. જ્ઞાન હોય, ખરેખર જો જ્ઞાન હોય તો અભિપ્રાયમાંથી કશાયથી તે નિવૃત્ત થયો જોઈએ. અભિપ્રાયમાંથી રાગથી તે છૂટી જ જાય છે. રાગ મારો નહીં એવો અભિપ્રાય જે થાય તો તે જ્ઞાનને અમે જ્ઞાન કહીએ છીએ. બાકી એ જ્ઞાન અજ્ઞાન છે. જો અભિપ્રાયમાંથી રાગથી નિવૃત્તિપણું ન થયું, નિવૃત્ત ન થયો, તો તે જ્ઞાન અજ્ઞાન છે, તે જ્ઞાન નથી. જ્ઞાન ઉઘડી ગયું પરંતુ એની રુચિ ન છૂટી. શુભથી ધર્મની પ્રાપ્તિ થાય, સંયોગોમાં સુખ બુદ્ધિમયની. તો કે ખસ્યો નહીં તો જ્ઞાન નહીંથી મને લાભ થાય, તો તારી નહીં ખરેખર ખોટી છે. જ્ઞાન હોય તો અભિપ્રાયમાંથી તે રાગથી નિવૃત્ત પણ આવ્યું જ હોય, રાગથી છૂટી જ ગયો હોય. રાગ મારો નહીં એવો અભિપ્રાય થાય તો એ જ્ઞાનને અમે જ્ઞાન કહીશું. માટે શું કહે છે? સીધી ભાષા છે, સરળ ભાષા છે. અભિપ્રાયને સૌથી પહેલો ફેરવવાનો છે. જ્યાં સુધી અભિપ્રાય નહીં ફરે ત્યાં સુધી ઉપયોગ અંદર નહીં જાય. ઉપયોગ અંદર નહીં જાય ત્યાં સુધી અંદર મગ્નપણું કેવી રીતે થશે? અ પ્લસ ઉ પ્લસમાં ઓમને છૂટું પાડો. અ પ્લસ ઉ પ્લસમાં અ એટલે અભિપ્રાય, ઉ એટલે ઉપયોગમાં એટલે મગ્ન. અને ક્રિયા પરિણામ અભિપ્રાયમાં પણ એમ જ કહે છે. અભિપ્રાયને સ્ટીયરિંગ કીધું, એ દિશા ફેરવે છે પૈડાની. આપણે તો હજી પરદ્રવ્યમાં ફસાયેલા પડ્યા છીએ. એ તો કેવું છે? ધૂળ કીધી પૂજ્ય ગુરુદેવશ્રીએ, માટી કીધી, એ બધા તો એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આપણી સાથે જોડાયેલા છે. એમાં ક્યાં આત્મા આવ્યો? એની જે પર્યાય છે તો જડની પર્યાય છે. એ દ્રવ્ય પણ જડ, પદ્રવ્ય, ઉદ્ગલરૂપી પરમાણુ શરીર આદિ એ દ્રવ્ય પણ જડ, ગુણ પણ જડ, એની પર્યાય પણ જડ. એ જે હલન ચલન કરે છે એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે આપણે શરીર સાથે એક ક્ષેત્ર વગા સંબંધ છે
પરંતુ એનું હલનચલન એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી થાય છે. આપણે જીન મંદિર દર્શન કરવા ગયા હોય તો આત્મા એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, અને શરીર એની પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. જીવ અને અજીવ એટલે કે જીવ અને પૂતગલ બંનેમાં ક્રિયાવર્તી શક્તિ છે. એ બધી જળની ક્રિયા છે, એમાં આત્મા ક્યાં છે? આત્માથી થોડી જળની પર્યાય થાય છે. આપણે શાસ્ત્રમાં પણ એક્ઝામ્પલ આવે કે પાણી હોય, પાણીની અંદર માખી પીડી તો આપણે એને માખીને બચાવવા હાથથી માખીને બહાર કાઢી છે. આપણે શું અભિમાન કરી છે? અભિપ્રાયમાં શું પડ્યું? મેં હાથથી બચાવી લીધી, મેં આમ હાથ કર્યો. તો આ એમ કે છે શાસ્ત્ર, 3 કારમાં તું હાથને ફેરવી પણ શકતો નથી. એ સમયે એ જીવનું યોગ્યતા હતી, એનું આયુ કર્મ હતું, એનો બચવાનો હતો. તો તું નિમિત્ત નથી બન્યો, નિમિત્ત પણ એનું આયુ કર્મ બન્યું. અને તું શું માને? મેં બચાવી લીધી. તો કે તું મૂઢ છું. હાથની પર્યાય તો જડની છે, કોણ કોને બચાવે? અને તું એવું માનેશ તો કે તારી દ્રષ્ટિમાં મિથ્યાત્વનો મહાભ્રમ પડ્યો છે, મોટામાં મોટું પાપ પડ્યું છે. એની વાત તો બહુ દૂર રહી. અહીં તો એમ કે છે કે વિકલ્પને પણ પોતાનો માન્યો, કે જે પોતાની પર્યાયની વાત છે, એ વિકલ્પને પણ પોતાનો માન્યો, એ પણ મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. એ તો પદ્રવ્યની વાત છે, એ તો છે જ મહામૂઢ છે. પરંતુ અહીં તો વિકલ્પને પોતાનો માન્યો, એ મૂઢ મિથ્યા દ્રષ્ટિ છે. રાગને અભેદ કરીને માને છે, એ મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાનથી મોટો કર્મનો બંધ પડે છે. અને રાગ અભિપ્રાયમાંથી છૂટી ગયો કે રાગ મારો નથી, મારું જ્ઞાન સ્વરૂપ તેનાથી ભિન્ન છે. તો એવા અભિપ્રાયમાંથી રેવો રાગ છૂટો તો જ્ઞાન માત્રથી બંધનો નિરોધ સિદ્ધ થઈ ગયો. આમ કહેવાથી 2 પ્રકારના એકાંત જ્ઞાનને અને ક્રિયાનેનું ખંડન છે. કેવી રીતે? કે એકાંત રાગની મંદતાથી જે ધર્મ માન્યો છે, કશાયની મંદતા પૂર્વકના શુભ ભાવથી જેને ધર્મ માન્યો છે, એ નહીંનું પણ ખંડન થયું. અને બીજું એકલું જ્ઞાન કહે છે, પણ રાગથી નિવૃત્ત નહોતી, એકલું જાણપણું. પણ અભિપ્રાયમાંથી રાગથી ખસ્યો નહીં, એનાથી નિવર્ત્યો નહીં, તો એ રાગથી નિવૃત્ત ન થયો. રાગના અભિપ્રાયથી તે નિવૃત્ત ન થયો, તો એ જ્ઞાન નથી. રાગના અભિપ્રાયથી નિવૃત્ત ન થયો કે રાગ મારો નહીં, હું જ્ઞાયક છું, હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, એમ નિવૃત્ત ન થયો, તો એ જ્ઞાનને અમે જ્ઞાન કહેતા જ નથી. ખરેખર તો એમ છે કે જ્યારે રાગનું કાર્ય મારું અને હું કરતા છું, રાગનું કાર્ય તે મારું અને હું એનો કરતા છું, તો તે અભેદ જ્ઞાન છે, તો એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ છે તો અનાદિથી બંધ પડે છે, એવો અનાદિથી એવો બંધ પડે છે. હવે જ્યારે રાગ અને સ્વભાવ કસાય એટલે કે આશ્રવ અને સ્વભાવ, એમાં અભિપ્રાયમાંથી રાગ છૂટો, તો રાગનું કાર્ય મારું અને હું તેનો કરતા, એ છૂટી ગયું. તો હવે રહ્યું શું? કે રાગ મારો નહીં, મારો સ્વભાવ જે છે એ જ મારું સ્વરૂપ છે. તો સ્વભાવની શુદ્ધિના શ્રદ્ધા જ્ઞાન થયા, તો એ સ્વભાવની શુદ્ધિના શ્રદ્ધા જ્ઞાન થયા, એ મારું કાર્ય ને હું તેનો કરતા. કર્તા કર્મ અધિકાર છે, તો ત્યાં એ વાત છે. માટે શું કીધું? કરે કર્મ સો હિ કરતારા, કરે કર્મ સો હિ કરતારા, જો જાને સો જાનન હારા. કરતા સો જાને નહીં કોઈ. જે કરતાપણું જેનામાં પડ્યું છે, એ ખરેખર એનું જ્ઞાન તે જ્ઞાન જ નથી, એટલે તે જાણે નહીં કોઈ. જાને જો સો કરતા નહીં, જેને જાણપણું છે, જ્ઞાન છે જેને, એને કરતાપણું નથી, સ્વામીપણું નથી. રાગ વિકલ્પ દુઃખરૂપ દશાથી અભિપ્રાય છૂટી ગયો કે આ મારી ચીજ નહીં, અભિપ્રાય છૂટો. અને અભિપ્રાય શું થઈ ગયો? કે હું શુદ્ધ સ્વરૂપ છું. એ અભિપ્રાયમાં આત્માનું કાર્ય અને આત્મા તેનો કરતા. એ અભિપ્રાય જે થયો તે આત્માનું કાર્ય અને આત્મા તેનો કરતા. એટલે કે રાગનો હું કરતા અને રાગ મારું કાર્ય, તે જ્ઞાનીને રહ્યું નહીં, તેને ત્યાં એનું સ્વામીપણું રહ્યું નહીં.
આ ચીજ જ વસ્તુ આવી છે એ કે એક અંદર અભિપ્રાય પલટાણો, એ અભિપ્રાય પલટતા બંધન અટકી ગયું. વૃત્તિને ખરેખર આપણે અંતરમાં વાયરી જ નથી. તો એ જે અંદર જે વાયરી નથી, તો જે મલિન રૂપ છે, જે દુઃખ રૂપ છે આશ્રવવાદી, એ બહિર્મુખનો અભિપ્રાય છોડીને અંતર્મુખ અભિપ્રાય કર્યો, કે પોતાના અંતર તરફ દ્રષ્ટિ કરી. તો શું કહે છે આચાર્ય ભગવત, કે આશ્રવથી વર્તમાન બુદ્ધિ જે રાગમાં એકત્વ બુદ્ધિ હતી અનાદિકાળથી, તે ખસીને અંતર્બુદ્ધિ થઈ, સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ. તો અભિપ્રાયથી, રાગથી, આશ્રવથી તે નિવૃત્ત થયો. કહે છે કે બંનેને ભીન જાણીને, કોને? આત્માને ને આશ્રવોને. ભીન ક્યારે જાણ્યું? કે પોતાનો જે અંતર્મુખ ભગવાન આત્મા, જે ચૈતન્ય ભગવાન આત્મા છે, જે આનંદ સ્વરૂપ છે, જે નિર્મળ છે, પવિત્ર છે, સૂચિમય છે, એમ અંતર્મુખ ભાસ થયો. તો બહિર્મુખ જે વૃત્તિઓ હતી આ રાગાદી છે, તેના અભિપ્રાયમાંથી તે ખસી ગયો. એનાથી એનો અભિપ્રાય જે હતો એ ખસી ગયો, કે આ રાગાદી છે એ અભિપ્રાય, એનાથી એ નિવર્ત રહ્યો, એટલે કે એનાથી એ ખસી ગયો. અને અભિપ્રાય કેવો થઈ ગયો? જે બહિર્મુખ હતો એ અંતર્મુખ થઈ ગયો. એની દશા પલટાણી. દશા પલટતા દિશા બદલાયા વગર રહેતી નથી. તો અભિપ્રાય અંતર્મુખ થઈ ગયો. અંતર્મુખ જો થયો તો પુણ્ય પાપનો રાગ જે છે એનાથી, અભિપ્રાયમાંથી એની નિવૃત્તિ થઈ ગઈ. આશ્રવોથી આત્મા શું થાય છે? તો નિવૃત્ત થાય છે. એટલે કે પોતાના ચૈતન્ય ભગવાન આત્મા તરફ, એ સ્વરૂપ તરફ દ્રષ્ટિ ઝુકાવાથી એ મલિન અને દુઃખરૂપ જે આશ્રવ, જે અચેતનમય છે, તેનાથી તે ખસી ગયો, પરથી ખસી ગયો. સ્વમાં એની દ્રષ્ટિ વસી ગઈ. તો જ્ઞાનમાં ક્યાંથી ખસી ગયો? જ્ઞાનમાં ક્યાંથી? પદ્રવ્યથી. પદ્રવ્ય તો પદ્રવ્ય છે જ. અહીં કોને કીધું? રાગ દ્વેષ આદિ જે વિકાર મારી પર્યાય છે એના અભિપ્રાયમાંથી એ નિવર્ત્યો, એટલે જ્ઞાનમાં ખસી ગયો. જ્ઞાનમાં તો ખસ્યો જ, પણ દ્રષ્ટિ ત્યાંથી ખસી ગઈ. દ્રષ્ટિ ક્યાં ગઈ? સ્વભાવ તરફ. તો દ્રષ્ટિ ત્યાંથી ખસી ગઈ તો એ શું થયું? પરજ્ઞેય થયું. તો પરને જ્ઞેય કર્યું, તે પણ સ્વમાં જ્ઞેય થઈ ગયું. એ પરને જ્ઞેય કર્યું, જણાવાય યોગ્ય જાણ્યું, પણ ક્યાં? સ્વમાં જ્ઞેય થઈ ગયું. તો જે જ્ઞાન પર્યાય એકલી રાગ અને વિકારને, એટલે કે પરપ્રકાશને ઉત્પન્ન કરતી હતી, જે જ્ઞાન પર્યાય એટલી રાગને, વિકારની, પરપ્રકાશને ઉત્પન્ન કરતી હતી જ્ઞાન દશા, એ જ્ઞાને અંતરમાં જ્ઞેય કર્યું. પોતાના ભગવાન આત્માને સ્વજ્ઞેય કર્યો. અહીંયા તો શ્રદ્ધા અભિપ્રાય ઉપર જોડશે. અભિપ્રાયની સાથે, એટલે કે શ્રદ્ધા સાથે અભિપ્રાય એટલે માન્યતા, શ્રદ્ધાની સાથે અભિપ્રાય એટલે પ્રતીતિ. તો શ્રદ્ધા સાથે અવિનાભાવ જ્ઞાનની અનુભૂતિ સાથે થાય છે. શ્રદ્ધાની સાથે સમ્યક શ્રદ્ધા થઈ તો સાથે જ્ઞાન પણ સમ્યક થયું. તો એ અવિનાભાવ પણ બંને ગુણો વચ્ચે છે. અનંત અનંત ગુણો વચ્ચે કેવું અવિનાભાવ પણ સંબંધ છે. તો શ્રદ્ધા સાથે અવિનાભાવ જ્ઞાનની અનુભૂતિ પણ સાથે થાય છે. અહીંયા કહે છે કે આ શરીર આદિ તો પર વસ્તુ છે, એને તો આત્મા કદી અડ્યો જ નથી, સ્પર્શો પણ નથી. ત્રણ કારમાં એને અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. કદી એનું એને કામ નથી કર્યું. ને આપણે શું માની? હું શરીરને સાચવી શકું છું, હું આ કરી, શરીરને સચવાનું હશે તો ધર્મ થઈ શકશે. કેમ કે શરીર લક્ષે જ ધર્મને ધર્મ માનીને બેઠા છે. તો કદી તે ત્રણ કાળમાં એનું કામ કર્યું જ નથી, કરી શકતો પણ નથી, કરતો પણ નથી. કેમ? તો કે એ બધા અનંત દ્રવ્ય છે. એ અનંત દ્રવ્ય જે છે એનું અસ્તિત્વ ક્યારે રહેશે? એની પર્યાયને જો આપણે ફેરવવા જશું તે અનંતનું અનંતપણું નહીં રહે. તો એ અનંત દ્રવ્યનું અસ્તિત્વ ક્યારે રહે? તો કે અનંત દ્રવ્ય છે એ પોતાની પર્યાયનું કામ કરે છે. તો એ પર્યાયનું કામ મારે કરવું એમ ત્યાં રહેતું નથી. અહીં પદ્રવ્ય આપણી પર્યાયને કરતો નથી, કે આપણે પદ્રવ્યની પર્યાયને કરતી નથી, એ વાત એને સિદ્ધ કરવી છે. અહીં પર્યાયની સ્વતંત્રતાની વાત નથી. પછી જ્યારે તું સ્વ દ્રવ્યની અંદર આવી ગયો, સ્વ ચતુષ્યમાં આવી ગયો, અને જ્યારે પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવાની આવે
તો ત્યારે એમ પાછું કહેવામાં આવે કે જે પર્યાય ઉત્પન્ન થાય એ પોતાના સૃષ્ટકારકોને કારણે ઉત્પન્ન થાય છે. એ પર્યાયનું પરિણમન એ ગુણને કારણે પણ નહીં, એ ગુણનો ધરનાર દ્રવ્યને કારણે નહીં, પૂર્વ પર્યાયના વ્યયને કારણે પણ નહીં, તો કે એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે થાય, જે એની આપણે જન્મક્ષણ એની હોનાર કહીશું, એની કાલલબ્ધિ ભવિતવ્યતાને કારણે. અહીંયા પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવાની વાત છે. પૂર્વ પર્યાયનો વ્યય પણ નહીં, મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો માટે સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ એમ નથી. ચાર ઘાતી કરવાનો વ્યય થયો માટે કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ એમ નથી. કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ માટે ચાર ઘાતી કર્મનો ક્ષય થયો એમ પણ નથી. તો કે અનંત જે દ્રવ્ય છે તો એ અનંત દ્રવ્યનું અસ્તિત્વ ક્યારે રહે કે અનંત દ્રવ્ય છે તે પોતાની પર્યાયનું કામ કરે છે. તો એ પર્યાયનું કામ મારે કરવાનું એમ તો રહ્યું નહીં, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. અનંત પદાર્થ છે તો અનંત રહીને અનંત પદાર્થ છે, કેમ કે મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. તે ક્યારેય નાશ પામતી નથી. મેટર એટલે કે દ્રવ્ય, આ તત્વ સાયન્સની ભાષામાં, એની દશા બદલાવે છે. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ એટલે એની દશા બદલાય, સાયન્સ પણ આમ કહે છે. તો અનંત પદાર્થ છે તો અનંત રહીને ટકીને અનંત પર્યાયનું કાર્ય થાય છે. એ રીતે અનંત પદાર્થની જ્યાં પ્રતીત થયું, એની શ્રદ્ધા થઈ, તો જ્ઞાનની એક સમયની પર્યાયમાં કે આ અનંત પદાર્થ છે, એ અનંત પદાર્થ અનંતપણે રહીને ભીન રહીને પોતાની પર્યાયને કરે. એની પ્રતીત થઈ જ્ઞાનમાં, ક્યાં જ્ઞાનની એક સમયની પર્યાયમાં કે આ અનંત પદાર્થ છે, એ અનંત પદાર્થ અનંતપણે રહીને એટલે કે ટકીને ભીન રહીને પોતાની પર્યાયને કરે છે. બીજો પણ એને નથી કરતો, એટલે કે હું પણ એનો કરતા નથી. તો જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યની અનંતતાની પૃથકતા જ્યાં પ્રતીતમાં આવી, મિથ્યાત્વમાં હજી સમ્યક દર્શન નથી થયું. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યની અનંતતાની પૃથકતા જ્યાં પ્રતીતમાં આવી કે મારી જ્ઞાનની એક સમયની જે પર્યાય તે છ દ્રવ્ય અનંત છે એમ જાણવાની શક્તિ રાખે છે. એ પર્યાયમાં એવું માન્યું કે જે અનંત પદાર્થ છે, અનંત આત્મા, અનંત પરમાણુ, એવું પર્યાયે જાણે નક્કી કર્યું તો જાણ્યું કે અનંતને અનંતપણે તે રાખે છે, અનંતને એકબીજામાં કાર્ય કરે છે એમ એ પર્યાયમાં અનંત નથી. એ પર્યાય માનતી નથી અનંતને એકબીજામાં, એકમાં એક કરતા ને બીજું એનું કાર્ય, એમ એ પર્યાય માનતી નથી. કેમ? જો એ પરનું કાર્ય કરવા માને તો એ જ્ઞાનની પર્યાય સાચી નથી. વ્યવહારો જ્ઞાન પર્યાય, નિશ્ચય જ્ઞાનની તો વાત જ નથી. એ જ્ઞાન પર્યાયમાં જ્યારે એવી કબૂલાત થઈ તો પણ હજી અગૃહિત મિથ્યાત્વનો ત્યાગ નથી થયો. આ જ્ઞાન પર્યાયમાં જ્યારે આવી કબૂલાત થઈ, અનંત અનંતપણે રહીને ટકે છે, તો પણ હજી અગૃહિત મિથ્યાત્વનો ત્યાગ નથી થયો. કેમ કે હજી પરલક્ષમાં આટલું કબૂલ કર્યું. એ તો પદ્રવ્યની સ્વતંત્રતાની હજી કબૂલાત થઈ, પણ પોતાની અંદર બે ભાગ છે, એક વિકૃતનો અંશ છે ને એક ત્રિકારીનો અંશ છે. પોતાની અંદર એક પર્યાયના બે ભાગ કીધા, પોતાની અંદર બે ભાગ થયા, એક વિકૃતનો અંશ અને એક ત્રિકારી આનંદનો અંશ. છે તો આખો આનંદનો પૂર્ણ, છે તો આખો ભગવાન આત્મા આનંદ પૂર્ણ, પણ પર્યાયની અપેક્ષાએ અંશ છે નહીં છે. પર્યાય જે એક સમયની જે છે એ અપેક્ષાથી આખો ભિન્ન અંશ છે. તો એ બેમાં પોતાના જ્ઞાયક સ્વરૂપનો જ્યાં અંદર ભાસ થયો, પોતાના ત્રિકારી આનંદનો અંશ છે એનો જ્યાં ભાસ થયો, પોતાનો ચૈતન્ય સ્વભાવી આત્મા છે એવો ભાસ થયો, તો વિકારનું કરતાપણું એની બુદ્ધિથી અભિપ્રાયમાંથી ખસી ગયું. એટલે કે રાગનો રાગી ન થયો, રાગનો માલિક ન થયો. અભિપ્રાય ક્યાં ગયું? સ્વ તરફ ધર્યું. અભિપ્રાય અંતરમાં ગયો, અંતરમાં અભિપ્રાય અંતરમાં થઈ ગયો.
તો અભિપ્રાયમાંથી રાગનો કરતા હું હતો અને રાગ મારા સ્વભાવમાં એટલે કે મારા અસ્તિત્વમાં હતો, એ માન્યતા છૂટી ગઈ. એ જે માન્યતા હતી એ છૂટી ગઈ, એ અસ્તિત્વની માન્યતા છૂટી ગઈ. અનાદિથી આપણે આ જ પકડ્યું છે. 6 ધારામાં પણ આવે છે આ વસ્તુ. પૂજ્ય ગુરુદેવશ્રી કે કેમ કે એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યની અનંતતાની પૃથકતા કબૂલ કરવાની તાકાત છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં 6 દ્રવ્યની અનંતતાની પૃથકતા કબૂલાત કરવાની તાકાત પડેલી છે. તો એટલી તાકાતમાં જેને ફેર છે કે અનંત દ્રવ્ય સ્વતંત્ર નથી, પણ કોઈ કામ કરે છે, કોઈ કામ એ કરે છે અને હું પણ એનું કરું છું, તો એ તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. એને તો પોતાથી પદ્રવ્ય જે સ્વતંત્ર અનંત છે એની પ્રતીતિને પણ ખરેખર જુઓ તો ઠેકાણા નથી, એની પ્રતીતિ પણ સાચી નથી. અહીં તો પોતાનું દ્રવ્ય અને પોતાની પર્યાય એ બેની વાત છે. પદ્રવ્યની તો વાત આ ગાથામાં છે જ નહીં. એનાથી તો તું ખસેલો છું એમ માનીને વાત ચાલે છે. પોતાની પર્યાયમાં પણ જે વિકલ્પ, રાગ, દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે એ તરફની અનાદિની જે અંશ બુદ્ધિવાળી જે દ્રષ્ટિ, એટલે કે જે રાગ ઉપર જ દ્રષ્ટિ હતી, પોતાની પર્યાયમાં જે વિકલ્પ રાગ ઉત્પન્ન થાય છે એ તરફની અનાદિથી અંશ બુદ્ધિવાળાની દ્રષ્ટિ ક્યાં હતી? વિકાર ઉપર જ હતી. પોતાનો જે ચૈતન્ય ભગવાન આત્મા એ એને દ્રષ્ટિમાં જ છે જ નહીં. એનું લક્ષ્ય જ ક્યાં છે? રાગ ઉપર, વિકલ્પ ઉપર, દયાદામ, વ્રત, તપ ઉપર. મેં ભક્તિ કરી, મેં પૂજા કરી, મેં વ્રત કર્યું. એ રાગ ઉપર લક્ષ્ય હોવાથી, રાગનું જ અસ્તિત્વ સ્વીકારવાથી, પોતાના ભગવાન આત્માનો આનંદનો અસ્વીકાર હોવાથી, અસ્થિતિ લો તો પોતાના સ્વભાવનો અસ્વીકાર, નાસ્તિતિ રાગ આદિનો સ્વીકાર. એના જ અસ્તિત્વનો સ્વીકાર થવાથી પોતાના સ્વભાવનો અસ્વીકાર. એ અસ્વીકાર હોવાથી રાગ મારું કાર્ય એમ એ જીવ માને છે. હું સ્વભાવ છું, હું સ્વભાવ આનંદ સ્વરૂપ છું એમ એ નહીં, પણ હું વિકાર રૂપે જ થવા વાળો છું. વિકાર મારું કાર્ય છે, હું તેનો કરતા છું. તેવી દ્રષ્ટિ કેવી છે? વિપરીત મિથ્યાત્વ દ્રષ્ટિ છે. વિકાર મારું કાર્ય એનો અર્થ શું થયો? કે હું આખો આત્મા વિકાર થવાને લાયક છું, હું રાગી છું. એવો અભિપ્રાય કીધો. એવો અભિપ્રાય એની અંદર પડેલો છે કે વિકાર પરિણમન કરવા વાળો હું, વિકાર એ જ મારું કાર્ય. તો એની દ્રષ્ટિમાં આત્મા જ એવો જાણ્યો કે આખો આત્મા વિકારરૂપ થયો, એ જ આત્મા રાગદ્વેષ વાળો આત્મા. પરંતુ એ વિકારનો ભાવ તો બહિર્લક્ષી છે, અંતરલક્ષી ચીજ ભિન્ન છે. એવી દ્રષ્ટિ નથી. તો વિકારનું કાર્ય મારું અને હું એનો કરતા, એમ મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ જીવ માને છે. હવે જ્યારે આ બેને ભિન્ન જાણ્યા, આશ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે. એટલે કે અંદર નિર્મળતાનો ભાસ થયો, આનંદ સ્વરૂપ છું એવું ભાન થયું. તો વિકારથી પરિણમન, એટલે કે જે વિકાર ઉપર અનાદિકાળથી રુચિ હતી ને, એનો અસ્તિત્વનો જે સ્વીકાર હતો ને, એ છૂટી ગયો. એ રુચિ છૂટી ગઈ. હું પૂર્ણ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું, ચૈતન્ય ઘન સ્વરૂપ છું, એવા અસ્તિત્વનો એને સ્વીકાર થયો. અને અંદર એની રુચિ થઈ, સ્વભાવની રુચિ થઈ, સ્વભાવનો મહિમા, સ્વભાવનું સામર્થ્યતાનો સ્વીકાર થયો. તો વિકારની રુચિથી એનો અભિપ્રાય છૂટીને અંતર્મુખમાં આવી ગયો, અંદરમાં આવી ગયો, અંતરમાં આવી ગયો. અંદરમાં આવ્યો તો આશ્રવોથી આત્મા નિવૃત્ત થઈ ગયો. આ પોતાની આત્મકથા ભગવાન બારોટ બનીને સમજાવે છે. અને તે પણ એના અંશમાં જે વિકૃત ભાવ અને આખો પદાર્થ જે નિર્મળાનંદ, એ બે વચ્ચે જે એકતા છે તેને તોડીને અનેકપણે રાખવું. અનાદિકાળથી આ બે વચ્ચે જે આશ્રવ અને આત્મા વચ્ચે જે એકત્વપણું હતું એને તોડીને અનેકપણે રાખવું. એટલે કે સ્વભાવને સ્વભાવરૂપ રાખવું અને વિકારને વિકાર રૂપે રાખવું. એવો અભિપ્રાય અંતર્મુખ થયો. તો અભિપ્રાયથી એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ આશ્રવોથી નિવૃત્ત થયો. તો પછી જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કેમ નો કહેવાય? 100% કહેવાય. પ્રશ્ન તો એ જ હતો ગાથાનો. તો આશ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે.
તો તેને કર્મનો બંધ થતો નથી. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આવે સમ્યક દ્રષ્ટિને કર્મનો બંધ થતો. પાછો પ્રશ્ન થાય કે સમ્યક દ્રષ્ટિને કર્મનો બંધ નથી થતો. ચોથા ગુણ સ્થાને તો થાય છે, અપેક્ષા જુદી છે. અહીંયા અસ્થિરતારૂપી રાગ પડેલો છે. મિથ્યાત્વનો અનંતાબંધીનો બંધ નથી થતો, એને જ અહીંયા બંધ ગણવામાં આવ્યો છે. અસ્થિરતારૂપી બંધને બંધ ગણ્યો નથી, એને ગૌણ કર્યો છે. તો આશ્રવોથી આત્મા નિવૃત્ત થાય ને કર્મનો બંધ થતો નથી. કેમ કે અભિપ્રાયમાં રાગ અને વિકલ્પ તરફની જે દ્રષ્ટિ હતી, તો આશ્રવ સહિત માનતો હતો કે એ વિકાર મારો, એ મારું કાર્ય ને હું તેનો કરતા. એ તો મિથ્યાત્વ હતું. એ મિથ્યાત્વનું બંધન હતું અને એ જ સંસાર છે, એ જ બંધન છે. જ્યારે અભિપ્રાયમાં એટલે કે અંતરમાં નિર્વિકારીપણું એટલે કે અંતરમાં સ્વભાવ તરફ દ્રષ્ટિ થઈ, તો વિકારના દુઃખરૂપ ભાવથી એની દ્રષ્ટિ ક્યાંથી ખસીને ક્યાં ગઈ? સ્વભાવ તરફ ગઈ. તો શ્રદ્ધાથી એ રાગથી પોતાનું જે અસ્તિત્વપણું હતું એ છૂટી ગયું. છૂટી ગયું તો પોતાપણું આવ્યું. ક્યાં? પોતાના સ્વભાવમાં અહમપણું થયું. એ પોતાપણું આત્મપણું આવી ગયું પોતાની અંદર. એ અપેક્ષાથી આશ્રવથી સમ્યક દ્રષ્ટિ અંતર્મુખ દ્રષ્ટિ હોવાથી બહિર્મુખના પરિણામથી તે છૂટી ગયો. એટલે કે આશ્રવોથી આત્મા નિવૃત્ત થાય, એને કર્મનો બંધ થતો નથી. કેમ કે આશ્રવના ભાવથી પોતાનો સ્વભાવ કેવો છે? ભીન છે. એ પરિણમન તો થયું. તો આશ્રવથી બંધ થાય છે એમ રહ્યું નહીં. આશ્રવ જ ન રહ્યો તો બંધ ક્યાં રહ્યો? અસ્થિરતાનો જે આશ્રવ છે, એ અસ્થિરતાનો આશ્રવ એ બંધમાં જાય છે, પરમાં જાય છે, આત્મામાં નથી, સ્વભાવમાં નથી. અસ્થિરતાનો જે આશ્રવ છે એ પોતાની પર્યાયમાં નથી આવતો. એ તો જ્ઞાન સ્વભાવ હું છું એવી જ્ઞાન પંક્તિ, જ્ઞાનની ધારા એને ચાલુ થઈ. એમાં રાગ નથી આવતો. એ રાગથી ભિન્ન પડ્યો છે. એ રાગને રાગ રૂપે જાણે છે, રાગનો રાગી નથી થતો. આ ખરેખર અંતરની ચીજ અંતરથી જ પ્રાપ્ત થાય છે. માટે આપણે વારંવાર કહીએ છીએ આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. અંતરથી પ્રાપ્ત થાય ને આપણે ક્યાંથી? બહારથી પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરીશું. શરીરલક્ષી ક્રિયા કરીને સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. ખાચી સામાયિક તો શું? સમય એટલે આત્મા, એની અંદર સ્થિત થવું, એનું નામ સામાયિક છે. પરંતુ આપણે શરીર લક્ષ્ય કરી છે, શરીરને સ્થિર કરી. એ તો પદ્રવ્ય છે, જડ છે, એની તો અહીં વાત નથી. પણ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એનાથી પણ નિવર્તવાની વાત છે. માટે શું કીધું ગાથામાં? હાદૃણમ આસ્વાણમ અસુચિતમ ચ વિવરીમ ભાવચમ દુઃખસ કારણમ તીય તદો હિણયતિ કુણદી જીવો. એટલે હાણું એટલે કે જ્યાં જ્ઞાન થયું કે આ અસુચિ છે, હું સૂચિમય છું, આ મલિન છે, અચેતન છે, હું ચેતન સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, આ દુઃખરૂપ છે, હું સુખરૂપ છું, એવું સમ્યક જ્ઞાન થયું. તો અભિપ્રાયમાં પરથી તે ખસી ગયો, અંતર્મુખ થયો. એટલે આસ્વાણમ નિર્ણતિ કુણદી એટલે કે અંતરદ્રષ્ટિમાં તેને આશ્રવોથી નિવૃત્તિ. માટે કીધું આત્મા ને આશ્રવોના ભેદ જાણ્યા છતાં, આત્મા અને આશ્રવોના તફાવતને જાણ્યા છતાં, ભેદ જાણ્યા છતાં, જો જીવ એનો આત્મા આશ્રવોથી નિવૃત્ત ન થાય તો તે ભેદ જ્ઞાન નથી, તે અભેદ જ્ઞાન છે. તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન છે, અજ્ઞાન જ છે. તો વિકાર, પુણ્ય પાપના ભાવ અને ભગવાન આત્મા બેનો ભેદ અંતર્મુખ થઈને જાણે અને તે જે વિકારથી નિવૃત્ત ન થાય એમ ત્રણ કારમાં બને નહીં. ભેદ જાણ્યા છતાં જો આત્માથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. હવે અહીં પ્રશ્ન એ થયો કે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ, ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ જીવ, એને મિથ્યાત્વ અને અનંતાબંધી પ્રકૃતિનો આશ્રવ નથી થતો. એ બેનો અભાવ થયો. દર્શન મુનિએ સૌથી પહેલો હથિયાર મૂકીને ભાગે છે. તો મિથ્યાત્વ અને અનંતાબંધી પ્રકૃતિનો આશ્રવ નથી થતો, પણ અન્ય પ્રકૃતિનો તો આશ્રવ થઈને બંધ પડે છે ને.
ને તમે એમ કહો છો સમ્યક દ્રષ્ટિને આશ્રવ નથી, સમ્યક દ્રષ્ટિને બંધ નથી. શાસ્ત્રમાં આવે આ બધી વસ્તુ કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી. અવિરતી સમ્યક દ્રષ્ટિને અંતરમાં આસક્તિ છૂટી નથી, અંતરમાં આસક્તિ છૂટી નથી, પણ અભિપ્રાયમાં પડ્યું છે કે રાગ તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન છે. સમ્યક દ્રષ્ટિને અનુભવ થયો, ભાન થયું, એને આશ્રવ થઈને બંધ થાય છે, પરંતુ તેને મિથ્યાત્વ અને અનંતાબંધીનો બંધ નથી થતો, કે જે સંસારનું અપરિમિત સંસારનું કારણ છે એવા મિથ્યાત્વનો અનંતાબંધીનો એને બંધ નથી થતો. એકવાર સમ્યક દર્શન થયું તેનો સંસાર મર્યાદિત થઈ જાય, કિંચિત ન્યૂનતમ મેક્સિમમ ઉત્કૃષ્ટ, કિંચિત ન્યૂનતમ અર્ધપુદ્ગલ પરાવર્ત, એનાથી જીવ વધારે બહાર રખડતો નથી. તો અનંત સંસારની સામે તે કેવો છે? પરિમિત થઈ ગયો. તો અહીં પ્રશ્ન એ થયો કે તેને જ્ઞાની કેવો કે ન કેવો? એને જ્ઞાની કેવો કે અજ્ઞાની? શિષ્ય પ્રશ્ન કીધો કે તમે એમ કહો છો આશ્રવ અને બંધ થતો નથી, તો તેને જ્ઞાની ન કેવો. તમે કહો છો આશ્રવ અને બંધ થતો હોય, આશ્રવ અને બંધ થતો હોય તો તેને જ્ઞાની ન કેવો. ને અવિરત સમ્યક દ્રષ્ટિને તો આશ્રવ પણ થાય, બંધ પણ થાય છે, તો એને જ્ઞાની કેવો કે અજ્ઞાની? તો એના સમાધાન રૂપે શું કે સમ્યક દ્રષ્ટિ જીવ તે જ્ઞાની છે, કારણ કે તેને અભિપ્રાય પૂર્વકના આશ્રવોથી નિવર્ત્યો છે. બીજી ભાષામાં કહીએ આપણે કે તે રાગનો માલિક નથી, રાગનો રાગી નથી, કારણ કે તે અભિપ્રાય પૂર્વકના આશ્રવથી નિવર્ત્યો. કેમ કે તેના અભિપ્રાયમાં પડ્યું છે કે રાગ તે મારું સ્વરૂપ નથી. સિદ્ધાંત એ છે અભિપ્રાયમાં જે રાગ મારો હતો ને રાગમાં જે સુખ બુદ્ધિ હતી, રાગ જેટલા જ એના અસ્તિત્વનો જે સ્વીકાર હતો એ અભિપ્રાય છૂટી ગયો અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્વીકાર થયો, એ અભિપ્રાયમાં સ્વીકાર થયો. અભિપ્રાયની અંદર આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર થયો, તો તે અભિપ્રાય પૂર્વક આશ્રવોથી નિવૃત્ત થયો. અભિપ્રાયમાં રાગ રાખો, રાગ કરવો એ અભિપ્રાય દિયો નહીં, તો તેને પ્રકૃતિઓનો જે આશ્રવ તથા બંધ થાય છે તે ખરેખર અભિપ્રાય પૂર્વક નથી. સમ્યક દ્રષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે. આપણે એને સાદી ભાષામાં એમ કહીએ કે તેને માલિકીપણાનો અભાવ છે. તો સમ્યક દ્રષ્ટિ થયા પછી તે પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે. માટે શરૂઆતમાં આપણે પરમ દિવસે આવ્યું હતું કે 96,000 સ્ત્રીના વૃંદમાં પણ પડ્યો હોય ચક્રવર્તી, ઇન્દ્ર કરોડી અપસરાઓમાં પણ પડ્યો હોય, પણ આત્માના અનુભૂતિમાં એટલે કે સ્વભાવના ભાનમાં સમ્યક દર્શનમાં પદ્રવ્યના સ્વામીપણાનો તેને અભાવ છે. ક્યાંય પોતાનું સ્વામીપણું તેની દ્રષ્ટિમાં દેખાતું નથી. કેમ કે એની અંદર સ્વસ્વામિત્વપણાનો એક શક્તિ પડી છે, સંબંધ પડેલો છે. સ્વસ્વામી સંબંધ નામનો જે શક્તિ છે એ એનામાં પડેલી છે. એટલે પોતાનો આનંદ આદિ જે ગુણ છે તે મારું સ્વ અને હું તેનો સ્વામી. પણ પદ્રવ્ય એક રજકણ પણ માં એને સ્વ એટલે કે હું તેનો સ્વામી એમ સમ્યક દ્રષ્ટિને દેખાતું નથી. કેમ કે પદ્રવ્યના સ્વામિત્વનો તેને અભાવ છે. માટે જ્યાં સુધી એને ચારિત્રમોનો ઉદય છે ત્યાં સુધી તેને ઉદય અનુસાર એટલે કે એની અનુસરણ કરવાથી પર્યાયમાં આશ્રવ બંધ થાય છે, ઉદય આવે છે, એનું અનુસરણ કરે છે પર્યાયની નબળાઈથી, તો એટલો આશ્રવ થાય છે, તેનું સ્વામીપણું તેને નથી. કેમ કે અભિપ્રાયમાંથી તે નિવર્તી ગયો છે, એનું સ્વામીપણું નથી. એટલે સમ્યક દ્રષ્ટિને વ્યવહાર રત્નત્રયના રાગનું પણ સ્વામિત્વપણું નથી. દેહનું તો નથી, એ તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. સ્ત્રી કુટુંબ પરિવાર એનાથી પણ દૂરની વસ્તુ થઈ ગઈ. મકાન મહેલ એ પણ દૂરની વસ્તુ થઈ ગઈ. પરંતુ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિનો રાગ, વ્યવહાર રત્નત્રયનો પણ રાગ, એ ધર્મ એનો એ સ્વામી નથી, ધર્મીજી. કેમ કે પોતાનો જે શુદ્ધ સ્વરૂપ છે એવો જે પોતાનો ભગવાન આત્મા જ્યારે અભિપ્રાયમાં ભાષ્યો, દ્રષ્ટિમાં, એના અનુભવમાં આવ્યો, તો એનાથી વિરોધ મલિન પરિણામનો તે સ્વામી કેવી રીતે થાય?
વિકારનો સ્વામી પણ ધર્મી નથી. સ્વામી હોય તો ક્યાં પોતાના ત્રિકાર આનંદ કન અનંત ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જે છે એનો સ્વામી રહે, એનો પણ સ્વામી રહે અને રાગનો પણ સ્વામી રહે, એવું એક સાથે બંને વસ્તુ શક્ય નથી. માટે શું કીધું આજની પોસ્ટમાં પણ છે, રાગ અને વિકારનો સ્વામી રે એ સ્વભાવનો સ્વામી નો રહે, અને જે સ્વભાવનો સ્વામી રે એ વિકારનો સ્વામી નો રહે. આપણે પણ આ પ્રમાણે આપણા અભિપ્રાયમાંથી રાગથી કષાયોથી નિવૃત્તિપણું કરી એ ક્યારે થશે? સ્વનો મહિમા આવશે ત્યારે. તો સ્વનો મહિમા આવે, પરથી અધિકતા અને વિસ્મયતા છૂટે, સ્વની અધિકતા અને વિસ્મયતા આવે. તે માટે આપણો જે પુરુષાર્થ છે તેને પ્રબળ કરી, સ્વભાવ સન્મુખ કરી અને પર્યાયમાં શીઘ્ર અને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આપણું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. આ 10 મિનિટ વહેલું પૂરું કર્યું છે, બહાર જવું. બોલો જીનવાણી સ્તુતિ. દેશ જાતા જીનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રભુતા નમો લોક માતા દુરાચાર ધ્રુવને હરા શંકરાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો લિંગણં નમો સિદ્ધાણં નમો હેરણં નમો વજણં નમો લૈસવ શ્રવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચટારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.